રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને સવારના ખેતરમાં બેઠા બેઠા કા કર દે આમ જય શ્રી કૃષ્ણ કરતો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા બોલ બોલ મજામાં રિયલ મજામાં તો અટાણે છે ને 9:30 જેવું થયું હે 9:30 થયા ને હું તો સવારમાં દીવ ગયો ને અંજવાળું થયું એ ભેગે જ ખેતરમાં આવતો રહ્યો તો કાલ આપણે કીધું હતું ને વિડીયોમાં કે ખેતરમાં વાવવાનું છે જા આ બાજુ આ પારીઓ આપણે પારીઓ તૈયાર કર્યું હતું ને એક ખાતા અત્યારે આખા તે કેદીને તૈયાર કરેલા હતા પણ એમાં પછી આ આપણે પાણી વારતા હોય તે ધોરિયાને તરપા હોય ને પાણીના તે ખળને ઉગ્યું હતું ને પારીયું બેસી ગયું હોય અમુક ઓલા પંખીડા આમ ચાંચે પાડી નાખે અમુક કૂતરા ખાડા કરી જાય તે આજ વાવવું હતું એટલે સવારમાં વહેલો આવે ને ખપારો ને લઈ ને બધી પારીઓ ચડાવી દીધી ને અસલ પાછા કરી લીધા પાણી સરખું આ લેવા હાટું લેવલ ને કરવા પડે ધોળિયો હમો કરવો પડે તો એ બધું કરી લીધું તો 9 વાગી ગયા હતા પછી જો ખેતરમાં અમે ભીંડાનું બી લઈને આવતા રહ્યા તો માં જો ઓલી બાજુ સોપે ચાલુ કરી દીધા એક ત્યારો થઈ ગયો કમ્પ્લીટ સોપતો તો તે વાટકામાં જો બી પૂરું થવા આવ્યું ને તો પાછું ભરી લઉં તો પ્રિયલ મને દેખી ગઈ કે પપ્પા નવરા થયા ને આવ્યા તો એ ધોળીને મારા ખોરામાં ચડી ગઈ એ ધૂળવે રમતી તેને તો ધૂળમાં રમવું બહુ ગમે નહીં એને શરદી છે ને એટલે પાછી કંઈક તો જરા કોલી છે રહીમાં રાખે ફંદા નથી કરતી પણ મારી પાસેથી હેઠું નથી ઉતરવું એમ તમને રમાડ્યા રાખો એમ કે હિંચકા ખાવા અને હિંચકા ખાઈને તો આવી નહીં ઘરેથી મને આવવા નહોતી દીધી બગાવીને લઈ આવ્યા હાલો અમે ઘડીક વાર રમો દીકવો બેગ ત્યારે કરી લઈએ પછી ઘરે વયા જાય હો તને ઓલું મેં દીધું હતું ને એ ઓલું તો આમાં મામા કરજે બરોબર તો હું થોડુંક કામ કરી લઉં નહીં કરવા દે હા કરવા દે ડાયો દીકો છે ડાયો છે ને કે કિલો નો દીકો ડાયો હા એમ પછી જાવું તે આપણે આગળ વયા જાય હમણાં જઈએ દીકો જા ભીંડાનું બી રહ્યું કલર વાળું કલર એ આ છે ને તમને એમ થતું હોય કે આવું બી કા અમુક આ લીલા કલર નું હોય અમુક લાલ કલર આવે ને ઓલા સાદા પેકિંગ માં લઈએ ને એ બી જેવું બી જ હોય એનું કઈ નક્કી ન હોય ઉગે તો ઉગે ન ઉગે તો ન ઉગે ચાલો જો સોપવા માંડીએ હાલો આ માપ રાખવા હતું માટે કે આમ કરીએ ને હેરખો માપ રે ત્યાં અમે નાળો રાખ્યો સીધી લાઈન થાય એવા હતું પારીઓમાં તો જરૂર ન હોય હા પારીમાં તો હોય નાળો છે ને આમ પાથરી દઈએ હું સામે વહી જાઉં પકડો પછી આપણે હું હેઠું જોઈને સીધું સોઈપે જ જવાનું સોઈપે જવાનું છે નથી માં રાખે છે નાકાની જગ્યા રાખજો હાલો થઈ ગયું લેવલ હાલો આવી રીતે માપ રાખ્યો હા ઉભી રાખ્યો તને જો એમ વાવવાનું હા જો એમ વાવવાનું વાહ તારે સોપવું હા આમાં પ્રિયલ ને સોપવું એને 2 બી આપી દે પછી હાથ ધોઈ નાખજો હાલો સોપી દે આમાં સોપી દે પારીમાં વાહ ક્યાં રાખવું અમે તો સોંપીએ પણ અમારે પ્રિયલ નહીં જો ને અમે જે કામ કરતા હોય ને એ કરવાનો હરખ બહુ મેં ઓલી આ એક સોંપી લીધી ને અહીંયા 3 વાર મને કીધું કે બી આપો અહીંયા રાખો એને રાખો 2 બી લઈ લેજે 2 વાવવાના કેટલા હવે ક્યાં સોંપવાનું છે પેલા એ સોંપી આવવાનું પારીમાં સોંપવાનું 2 હજી આપો હાલો હાલો હવે ઊભા થઈને પારીમાં સોંપી આવો ક્યાં સોંપવાનું છે હાલ હા ક્યાં સોંપવાનું જોઈને ખબર છે મેં કીધું કેટલા હા એમ કરીને વાહ એમ સોંપવાનું જો હા જો એમ વાહ હવે પાછું આમ ઢાંકી દેવાનું એને દાટી દેવાનું
પણ દાંતતા આવડે પછી ને ભીંડા ઉગે ને એમાં આમ દાંતી દેવાનું વાહ. પછી ઉગશે. હજી આપી હવે દો હજી હાલો. આપો. હાલો જો ઓલી બાજુ દક્ષા સોંપવા માંડી. આ અમારા પ્રિયલ રમે ને માય આવી ગયા સોંપવા આજ. સીતારામને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલીને જાજા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. તો અમે આજ બધાય સવારના હિરામણ કરી અને જો અહીંયા આપણે બકાલું કરીશું ને હવે ઉનાળો આઈચો બધાય ખાવા. અને જો ભીંડા સોંપીએ મેં કહું વહેલા જઈએ ને તો આજ પાણીનો વારો છે મેં કહું થોડુંક સોંપાઈ જાય. એ જો આટલું સોંપવાઈ ગયું અને થોડુંક હજી અહીંથી સોંપવાનું છે ઓલી બાજુના જો પછી આ જાય ઘેર. ત્રણ ક્યારા સોંપાઈ ગયા. આ ચોથો હજી ઓલી બાજુ છેલ્લો એક હોય બાકી નાના છે. નાના ક્યારા પણ હોય એમ કે આપણે સોંપવાનું છે ને આમ માપથી ત્રણ આયરું કરીને એટલે જે થાય એ પછી આમાં કોક ઉગે કોક ના ઉગે ને પ્રિયલ ને જો અહીં રમવાની મજા છે. પગ દુખે પણ વાંધો નહીં આવે ધીરે ધીરે સોંપાઈ જાય. એ પગ દુખે ને એ તું આ કામ કરે ને તે હવે કડમાં કડ મટી જાહે કસરત થાય ને. હા ઊભું થવું ને નીચે બેસવું ઊભું થવું ને નીચે બેસવું એટલે આ થઈ જાય. આમાંય કસરત થાય ને પછી આ ભીંડાને છોડવા ઉગીને આમાં ભીંડામાં ફાલ આવશે ને ભીંડાને ઉતારવા આવજે એટલે કસરત કળ મટી જાહે. ને પાછું છે ને નેદવા આવીશું નહીં. નેદવા તો આવીશું ઓલા ઉતારવા આવીએ ને સવારના પોરમાં ત્યાં છોડવા મોટા મોટા થઈ ગયા હોય ને હા તે અમારે ભીંડા વાવતા ને તે છોડવા થતા માથોડું ઉપર વયા જતા તે માને ઓલા પગ દુખતો ને તે કસરત થતી ઓલા છોડવાને આમ હેઠો કરે પછી એમાંથી ભીંડો તોડે તે વધારે આખા ખેતરમાં જો અહીં ભાઈ આ ઉભા ને અહીંયા વાવતા પછી ઓલી બાજુ પારીઓ છે એમાં વાવતા પછી આ ગદપ છે એમાં વાવતા ને કંઈક તો હેઠ ખામી વંડી દેખાય ને ઓલી ત્યાં સુધી વાવતા તે બધાયમાંથી ભીંડા ઉતારવાના હોય તે અડધા સાંજે ઉતારીએ અડધા સવારે ઉતારીએ તે મને કસરત થઈ જતી હા તે પગ જ ન દુખતો તો અહીંયા કે મને પગમાં રાહત થઈ જતી. હવે તો એવા આખરે ભીંડા પગમાં રાહત કરાવે તો કરાવે તને. હવે તો પછી ઉંમર થતી જાય તો કામ કરાવે. તો અટાણે 10:30 પોણા 11 વાગ્યા ને ભીંડા જો આપણા સોંપાઈ ગયા. હવે જો આ માં ઉભા ને એક ક્યારો બાકી રહ્યો ઓલી બાજુના બધાય સોંપાઈ ગયા પૂરા કરી લીધા ને હવે પ્રિયલ છે ને ખેતરમાં રહેવું નથી એમ કહે નહીં હવે ઘરે જવું ને તે અહીં જો કોયલ બોલે ને અહીં જો આપણા લીમડો છે ને એના છાયામાં બેઠા અમે મજા આવે ને બેસવાની. હા કેવો અસલ પવન આવે ને કોયલને કે બોલ હમણાં બોલતી તે નહીં પાછી બંધ થઈ ગઈ ને એને કે કુ એમ કર જો બોલી છો પ્રિયલ કઈ તો બોલે કેતા કે એમ કર કેમ બોલે કોયલ કેમ બોલે એમ કરે એમ કે બોલ પ્રિયલ ને સાંભળવું જો બોલી ને પ્રિયલ કઈ તો બોલે નહીં. પૂગી ગઈ બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ. હા હિચકો ચાલુ છે દીકુ. બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધાય? તો છે ને 10:30 ની માથે થઈ ગયા અને અમે ખેતરમાં વાવીને આવતા રહ્યા. હવે પ્રિયલને ત્યાં નતું રમવું ને હવે અહીંયા આવતું રહેવું બધા. હા ભીંડા બધા હાલો ભીંડાના ક્યારા બધા અમે વાવી દીધા. પછી અમે આવતા રહ્યા ઘરે. પછી છે ને પ્રિયલે 2 પારીયું ભાંગી હતી ને તે છે ને એના પપ્પા હમી કરવા ગયા. તે પાવાનું તો અત્યારે છે ને એવું હે ને તડકાનું તપી જાય ને બી
આમ તપી ગયેલો જ હોય, માટી ભેગું, માટી તપે ને એટલે બી ભેગું તપી જાય, એટલે હે ને બપોર પછી પાણી વારવાનું છે. નટાણ હે ને એ પારિયું બે ખમી કરવાની હે ને તે કરવા ગયા. અમે આવીને જો પાણી પી ને અહીંયા બેસી ગયા. પાણી અમે જગ ને ભરી ગયા હતા, ચાય પપ્પાને લઈ ગયા હતા. પ્રિયલે ઢોળી નાખ્યું પાણી, ઢોળ નાખ્યું ને ગાંડી. પછી આવીને પી લીધું ને પ્રિયમ દાદી જામ ધીરે ધીરે આવતા હતા. ને હવે ઘડીક વાર હિચકી લઈએ ને પછી ઘરમાં જઈએ ને કામ કરવા, હંજવારીને કાઢવાનું બાકી રહી ગયો જી. પ્રિય ઉઠીને સીધી આવી ગઈ હતી ખેતરમાં, નહીં? હા. કે આ ગાડીમાંથી બિસ્કિટ કાઢ લ્યો એમ કે, ગાડી વાળા બિસ્કિટ એમ કે. કેવા છે? અસલ છે? તને એવા બહુ ભાવે? એ મારે નથી ખાવું. દાદીને દાંત દુખે, જા જીતને દે, કાકાને એમ કેજે કે ગાડી વાળા બિસ્કિટ. હું હોય એ મારા હાટું હે? કેટલા? બધાય તો તું શું ખાય? હું બધાય ખાઈ જાય, તું શું ખાય આમાંથી? કે એક લેવાનું એમ કે. એક જ તો એકમાં મન થાય નહીં. થઈ જાય કે, થઈ જાય કે, થઈ જાય. ચાલે પકડ, હું એક લઈ લઉં. એક ખાય ને પછી બીજું પૂરું થઈ જાય એટલે હું દઈ જાય કે. રેડી? હવે પછી કાકાને પૂછતા ખરી કેવું છે. મસ્ત. હાલો હવે તું બેસીને ખાઈ લે. હવે તું બેસીને ખાઈ લે. મને તો પણ અવાજ આવી ગયો. આવડા પાંદડા અને લીમડાના કેડત ખડખડ નકર બીવરા નજર હોય આમ નજર વધે હોય તો ન ઉઠી 5 વાગ્યા તેમ કહો હાલો જાઉં છો બાકસ લઈ એવી. આ કચરાનો ઢગલો હરગાવાનો છે. એક વાં હરગાઈ એવી એના વારો નતો વાંચવા રહ્યો છે. આ ઢગલો હરગાવી નાખો અત્યારે કે પછી મારે જવાડો સાહા. ઓહો ઈ છે લીમડા છે. આ તો અહીંથી પૂરું થાય ને 3 વાગ્યાનું પાણી ચાલુ કર્યું છે. ઓહો આ જો 4 કેરા ભરાણા. હજી જામાં જાય છે પાણી આપણું છે નોંધથી પાણી આવે હજી 3 કેરા બાકી અહીંયાથી હાલો ભરાઈ ગયો ત્યારો. નાખી વારી જ લઈ 5 વાગ્યા 3, 4 ને 5 2 કલાકમાં કેટલા ત્યારા પીધા? 3 પૂરા ને ઓલો 4 ત્યારા પીધા 2 કલાકમાં. પેલી ફેરે હે એટલે વાર લાગે ને કા. હવે કેટલા 3 ત્યારા રહ્યા છે? 1, 2 ને 3. હજી કલાક સાચી કા? કલાક કા હવા કલાક? હજી કલાક હવા કલાક. જો કેમ બાકી અમારું પાણી બાકી ફસ આવે. ખેડાવીને તૈયાર રાખ્યું તું આપડે, પછી પારાઈ બાંધીને તૈયાર રાખ્યા હતા તે સીધું જાજે વાવી દીધું આજ ને આજ ને પાઈ દીધું આજ ને આજ. વાહ. ને અમારે જમા ખુરશી લઈ આવ્યા હતા સવારે જ અહીં નહીં પડી. જોયા હવે પ્રિયલ ઉઠી ગઈ કે હું મેં કહે છે ને ઓલી બાજુ હીરો આવ્યું હોય ને ત્યાં ગદપ વાઢવા જાઉં ને અહીંથી પછી થોડીક મકાઈ વાઢવા આવું. જવું કેવો તોરિયામાં લઈ જાય મને તોરિયામાં પાછા જાય. ઓઈથી નથી હજી હુતી હતી હોવા દીધી પછી કાચી નીંદર ઉઠે ને પછી ઘડીક વાર રોવે. એમ તો વાંધો ના આવે. વાવણી વધતી જાય આમ આગળ 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 આગળ. હજી આગળ ઓલું પારિયું તૈયાર કરવું ને લગભગ મશીન ને પૂરો નહીં આવે. ઓલું પારિયું તૈયાર કરવું ને આગળનું આગળ આજની પાછળ છે એની વાર હવે 1-2 દીમાં લઈ લે. આમાં બધામાં પછી બી હતું તે આખામાં ભીંડા જ માં કે વાવી દીધા જો. બી વધારે હતું તે માં ભીંડા વાવી દે તે ભીંડા વાવી દીધા. આનો કાલ પાયું હતું હજી. એક આખો દિયામાં વયો ગયો બધું પાયું એમાં. આમાં એક પાણી વારી લીધું પછી આ પાછું બીજવાણ વારવું પડે તરત જ. સુકાવા ન દેવાય. 2 દી પાછું વારવાનું ના તડકા પડે તો લગભગ 2 દીમાં તો પાછું સુકાઈ જાય. શુક્રવાર હે ને શનિ રવિ હોય ને તો પાછું પાણી વાર દે. શનિ રવિ જાય એટલે સોમવારે પાછું બી વાવ્યા હોય ને કોટો કાઢે ને તો એને ફૂક ન દેવાય. એટલે શુક્રવાર હે શનિ રવિ પાછું સોમવારે દેવાનું કા. એમ તો વાંધો ન થાય. વાત યાર આપડે ઉભા હતા અડધો પૂગી ગયા.
કે હું આવી એટલે ફટાફટ પીવા માંડ્યો. પછી આગળ જાય ને પછી વાર લાગે. પછી ધીમો પડે, પછી ધીમો પડી જાય કા એવું છે. સારું હાલો તો હે ને ઓલી બાજુ ગદબ થોડીક વાઢી લઉં, પ્રિયલ ઉઠાઈ પેલા. આપણે ઓલો ક્યારો રાખ્યો ને કોરો, મકાઈ તો હું અહીંથી જો વાઢી લઈ. પછી મકાઈ માં હમણાં ગરા હે હા પછી ઓલા ધોરિયામાંથી આવવું પડશે પાછું. હાલો ને એ તમે બેહો તાગડી ગદબ પટાઈ જાય ને ટાઈમ આવે તો હું આવે, ઓલી ઉઠે નહીં તો એમ તો દાદી પાસે રમશે. દાદી લીમડે બેસી જાઉં સીધે. પ્રિયલ ના દાદી કાલ ની કઈક તૈયારી કરે, કાલે દેખાડું આજે નહીં. તો અટાણા 6:30 વાગ્યા ને પાણી વારવાનું કામ જો હમણાં પૂરું થયું 6 વાગે. એ પછી ભૂખ લાગી ને તે દક્ષાને કીધું કે કંઈક નાસ્તા જેવું બનાવ. તો જો ધાણી પડી હતી ને પોપકોર્ન બનાવ્યા. પીયું ભાવે, પીયું પોપકોર્ન ખાય ને, જો એ પોપકોર્ન જ ખાય. ખજૂર ને ભાવતો ને આપણે હોળીમાં ખજૂર ને લીધો હતો ને, તે ખજૂર ને દાળિયા ને જો સિંગ નહોતી તે હું કાલ સિંગ લેતો આવું. દહીં મૂકવા ગયો તો સિંગ લેતો આવ્યો. એકલા દાળિયા નો મજા આવે, ભેગી બી હોય ને તો ખાવાની મજા આવે. થોડીક મેં ધાણી લઈ લીધી. આ પત્તા હા મને ભાવે. એક ખાધું બહુ ન ભાવે, મીઠા મીઠા હોય ને. પ્રિયલ ને ખાવું બતાશું, એને પોપકોર્ન ભાવે, એને પોપકોર્ન ને બી ને જો આપણે ઓલી જો કિસ કરી જો એ પીવે પોપકોર્ન દીધું ને તે લઈને ખાય. જો પીવે નહીં તારી જેમ પોપકોર્ન ભાવે. દાળીઓ નાખ્યો હતી, ફોલીને ખાધી હતી, ફોતરો કાઢી નાખ્યો કિસ કરી બધી ખાધું. ઓ દાણી લીધો કોઈ નહીં ખાઈ દીધા, તો કાઢી લીધું જો ખાઈ. પ્રિયલ ઘા કર્યું તો પાછી આવી ને પ્રિયલ ને દવાઈ ને પછી એને પાછું જોવાની મજા આવે. પ્રિયલ ને એ ખાતી હોય ને કુડકુડ કરો જો. લાય હું તોડી દઉં બી. હાલો બધા નાસ્તો કરવા ધાણી દાળિયા બોલાવ પીયો બધા કે હાલો પોપકોર્ન ખાવા એમ કે. ઓલી કમેન્ટ નથી આવી એમ કેતા હતા કે પીયું મારા આટું પોપકોર્ન રાખજે એમ કેતા હતા. તું રાખીશ ને પોપકોર્ન? આવી જાવ કે આર્યા હાલો એમ કે પોપકોર્ન ખાવા હાલો. બોલાય આવી વઈ ગઈ. એ પાછી આવશે. આગળ આવશે પાછી પોપકોર્ન લેવા. હા એ તોડી દે. હવે તું હર મહાદેવ તો કર દે. પ્રિયલના જ બહુ નીંદર આવી. શું કહેવાનું આપણે? લાઈક કરજો. ચાલો આજનો વિડીયો આપણે એન્ડ કરી દઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને વાંચી બેઠી હતી તું. મહાદેવ.